હેલો ફ્રેન્ડ, આજે આપણે બનાવીશું વેજ ચીઝ પરાઠા, જે નાસ્તામાં અને બાળકોને લંચ બોક્સમાં પણ આપી શકાય તેવા વેજ ચીઝ પરાઠા. ઝટપટ બની જાય અને એકદમ ટેસ્ટી એવા વેજ ચીઝ પરાઠા બનાવવાનું શરૂ કરીએ. તેના માટે પહેલાં પરાઠાનો લોટ બાંધી લઈશું. તેના માટે એક વાસણમાં ઘઉંનો લોટ લઈશું. તેમાં મીઠું, તેલ એડ કરી હાથની મદદથી મસળી લઈશું. પછી તેમાં પાણી એડ કરી લોટ બાંધી લઈશું. જો લોટ બંધાઈ ગયો છે, લોટને 10થી 15 મિનિટ ઢાંકીને રેસ્ટ આપીશું. હવે પરાઠા માટે સ્ટફિંગ તૈયાર કરી લઈશું. એક વાસણમાં સીણેલું ગાજર, ખમણેલું બટાકું, સીણેલું બીટ, ઝીણી કટ કરેલી ડુંગળી, ઝીણી કટ કરેલી કોબીજ, કટ કરેલા કેપ્સિકમ, આદુ મરચાં લસણની પેસ્ટ એડ કરીશું. પછી તેમાં મસાલા કરીશું. મીઠું, લાલ મરચું પાવડર, ધાણા જીરું, શીઝવાન ચટણી, ખમણેલું ચીઝ એડ કરી મિક્સ કરીશું. ચીઝ તમારા સ્વાદ પ્રમાણે વધારે કે ઓછું કરી શકો છો. હવે એમાં ચાટ મસાલો, આમચૂર પાવડર, ગરમ મસાલો એડ કરીશું. જો આપણું સ્ટફિંગ તૈયાર છે. હવે પરાઠા વણવા માટે લોટનો લુઓ લઈ હાથની મદદથી ગોળ ગુલ્લું બનાવી લઈશું. પછી તેના પર કોરો લોટ લગાવી ગોળ શેપ આપી વણી લઈશું. હવે તેમાં જે સ્ટફિંગ બનાવ્યું હતું તે પરાઠાની વચ્ચે મૂકી પછી તેને ગોળ શેપ આપી લઈશું. હવે તેને હાથની મદદથી થેપીને ગોળ શેપ આપી પરાઠાને મોટો કરીશું. હવે તેના પર કોરો લોટ સ્પ્રેડ કરી હળવા હાથથી વણી લઈશું. જો વણાઈ ગયો છે. હવે રોટલીનો તવો ગરમ કરવા મૂકી દીધો હતો. તેના પર પરોઠો નાખીશું. પછી તેલ કે બટર લગાવીને બે સાઈડથી શેકી લઈશું. જો આપણો વેજ ચીઝ પરાઠા તૈયાર છે. હવે તેના પર ચીઝ સીણી લઈશું. તેને ટામેટાં કેચઅપ કે દહીં સાથે સર્વ કરી શકીએ છીએ. આ રેસીપી તમે પણ ટ્રાય કરજો. વિડીયો ગમ્યો હોય તો લાઈક અને શેર કરવાનું ભૂલતા નહીં.